નમસ્કાર દર્શક મિત્રો, બધા આવી ગયા છો ને જમાવટ કરવાની જો ધંધા પાણીની. હા, તો આજે એવી જ શખ્સિયત આપણી જોડે છે શ્રી આર.ડી. ભારત સાહેબ, અને જેઓ જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ જનરલ મેનેજર એટ ડીઆઈસી અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં. ભારત સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા જમાવટમાં. ને આજે ધંધા પાણીની જમાવટ કરવાની છે, અને ક્યાંક આપણો સોનેરી અવસર એ પણ છે કે ઉદ્યોગ વિભાગમાંથી અધિકારીશ્રી આપણી જોડે આવ્યા છે અને આપણા યુવાનો સાથે ગુજરાતની જનતા માટે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ક્યાં ક્યાં છે, કેવી રીતે છે, કઈ રીતની છે, અને મને બે પૈસા કઈ રીતે મળી શકે એની વાત કરવાની છે. તો વાતની પૂર્વ ભૂમિકા બાંધતા માટે હું તમને કહી દઉં કે ગુજરાત આદિ અનાદિ કાળથી વેપાર ધંધાની ભૂમિ રહ્યું છે. લોથલ બંદરે 80થી વધારે દેશોના વાવટા ફરકતા હતા, અને વલ્લભ આપણી જે ગુરુકુળ પ્રથા છે, અથવા તો હું તમને એ કહી શકું વલ્લભીપુર છે, તો વલ્લભીપુરમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. જે રીતે તક્ષશિલા અને નાલંદા છે, તો ધંધા ઉદ્યોગની શું વાતો છે, સ્ટાર્ટઅપની શું વાતો છે, સરકારી યોજનાઓ કઈ કઈ છે, એ બધાને આપણે સમાવેશ કરી અને ભારત સાહેબના અનુભવનો જે નિચોડ છે, જે અર્ક છે, એ તમારી સામે રજૂ કરી રહ્યા છે. તો ભારત સાહેબ, સૌથી પહેલાં ધંધા પાણીમાં એ વાત કરવી છે કે તમારા 3 દાયકાથી વધારેની જર્ની જે થઈ છે, તો એના કી માઇલસ્ટોન કયા કયા છે? કારણ કે તમે બી પણ છો, LLB પણ કર્યું છે, અને MBA પણ કર્યું છે. તો આ જે ત્રિવેણી સંગમ થયો છે, અને શરૂઆતથી અત્યાર સુધીની જર્ની તમારી. સિદ્ધાર્થભાઈ, મેં મારું સમગ્ર એજ્યુકેશન છે એ અમદાવાદ શહેરમાં જ મારું થયું છે. સ્કૂલિંગ કર્યા પછી મેં LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એડમિશન લીધું, અને હું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર બન્યો. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સમાં એડમિશન એટલા માટે લીધું હતું કે એ વખતે એ મારા સમયમાં ઇલેક્ટ્રોનિક્સ એક એવી નવી જ ફેકલ્ટી ખુલી હતી, અને એક એવો હાઇપ હતો, અથવા તો એક એવી એ બાબત માન્યતા હતી કે ઇલેક્ટ્રોનિક્સનું ખૂબ જ ઉજળું ભવિષ્ય છે. અને હકીકતમાં ઇલેક્ટ્રોનિક્સનું ઉજળું ભવિષ્ય છે પણ ખરું. આજે આપણે કોઈ પણ ડિવાઇસ લો, કોઈ પણ એપરેટસ લો, કોઈ પણ વસ્તુ લો, એમાં ઇલેક્ટ્રોનિક્સ વગર આપણે કલ્પના કરી શકીએ નહીં. અને આખી ઇલેક્ટ્રોનિક્સનો જે બેઝ છે, સેમિકન્ડક્ટર, એ એનો બેઝ છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, પણ હું કદાચ એ સમય કરતાં વહેલો હતો. ઇલેક્ટ્રોનિક્સનો સમય જે છે પછીના સમયમાં થોડાક વર્ષો પછી આવ્યો. એટલે ત્યારબાદ મેં એન્જિનિયર થયા પછી થોડોક સમય ઇલેક્ટ્રોનિક્સના અથવા ઇલેક્ટ્રિકલના ફિલ્ડમાં નોકરી કરી, અને MBAની કોલેજમાં એડમિશન મળતા મેં 2 વર્ષ MBA કર્યું. MBA પૂરું કર્યા પછી 10 વર્ષ સુધી લગભગ મેં પ્રાઇવેટ સર્વિસ કરી. એમાં વિવિધ કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓમાં મેં 10 વર્ષ પ્રોડક્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, આ બધા ક્ષેત્રોમાં કામ કર્યું. અને આ સમય બાદ મને GPSC દ્વારા, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી જે ખાસ પસંદગીની પ્રક્રિયા હોય છે, એમાં મને ઉદ્યોગ કમિશનર ખાતેની જગ્યા માટે પસંદગીનો તક મળી. એટલે હું 2003થી ઉદ્યોગ ખાતામાં, ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરી ખાતે અલગ અલગ પ્રકારની પોસ્ટ પર સર્વિસ બજાવું છું. મેં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાથી મારી કારકિર્દીની શરૂઆત કરી ગવર્મેન્ટની નોકરીમાં, અને ત્યાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અથવા આને ઇંગ્લિશમાં DIC કહેવાય, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર, એમાં પણ કામગીરી કરી. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં કામગીરી કરી, રાજકોટ જિલ્લામાં નાયબ ઉદ્યોગ કમિશનર તરીકે કામગીરી કરી. ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરી, વડી કચેરી જે કહેવાય, ઉદ્યોગ ભવન ખાતે આવેલી છે, ત્યાં પણ મેં નાયબ ઉદ્યોગ કમિશનર તરીકે અને જોઈન્ટ કમિશનર એટલે સંયુક્ત કમિશનર તરીકે 5 વર્ષ કામગીરી કરી. આજે છેલ્લા 4 વર્ષથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમદાવાદ, કે જે રિલીફ રોડ પર બચત ભવન નામની જે બિલ્ડિંગ છે, ત્યાં મારી કચેરી છે. ત્યાં હું અત્યારે જોઈન્ટ કમિશનર અને જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર DICના જનરલ મેનેજર તરીકે સેવા આપું છું. આ મારી ટોટલ અત્યાર સુધીની કારકિર્દી રહી છે. આ સમગ્ર 20 વર્ષનું જે મારો સમય છે,
એમાં મને એવું પૂછવામાં આવે જ્યારે ઇન્ટરવ્યૂમાં પૂછે કે તમે શા માટે MBA કર્યા પછી, એ વખતે આ પ્રશ્ન બહુ ચર્ચાતો હતો કે MBA કર્યું છે, એન્જિનિયર છો, શા માટે સરકારી નોકરીમાં આવો છો, તમારા માટે પ્રાઇવેટમાં બહુ ઉજળી તકો છે. તો મારો જવાબ એ હતો કે કોઈ પણ ખાનગી કંપનીમાં નોકરી કરવી કોઈ ખોટી વાત નથી, પણ જો તમને સરકારી નોકરીમાં કામ કરવાની તક મળે તો એનો તમારો જે એરિયા ઓફ ઇન્ફ્લુઅન્સ એટલે તમારા પ્રભાવનો જે ક્ષેત્ર છે એ બહુ મોટું થઈ જાય. તમારી કામગીરી, તમારા નિર્ણયો એ બહુ મોટી જનતાને અસર કરી શકે. તમે જો સારા હો તો સારી અસર કરે. એટલે આ એક મહત્ત્વનું કારણ હતું જેના કારણે મેં સરકારી નોકરી પણ સ્વીકારી. એટલે મારી 20 વર્ષની આખી જે જર્ની છે એમાં ગુજરાતના ઘણા બધા ઉદ્યોગો સાથે મારો સંપર્ક રહ્યો, ઘણા બધા ઉદ્યોગોની મને જાણકારી મળી. એ લોકોના અમારી ઉદ્યોગની જે નીતિઓ છે, દર 5 વર્ષે ઉદ્યોગ નીતિ બહાર પડે, એમાં જે યોજનાઓ છે તમામ યોજનાઓના અમલનું પણ મને ખૂબ સારું અનુભવ મળ્યો. અમલ કરવાની ખૂબ મને જે ઉદ્યોગના વિકાસ માટેની જે મને તક મળી એમાં પણ મને ખૂબ જ મારી આ સમગ્ર સફરમાં મેં આનંદ અનુભવ્યો છે. રાજ્ય કક્ષાની પણ મારી જે કામગીરી રહી અમારી વડી કચેરી ખાતે, ત્યાં પોલિસી મેકરની ભૂમિકામાં પણ રાજ્યના ખૂબ જ ઉચ્ચ કક્ષાના IAS અધિકારીઓ, ચીફ સેક્રેટરી એટલે કે મુખ્ય સચિવ કક્ષાના જે અધિકારીઓ સાથે રાજ્યની પોલિસીઓ ઘડવાની પણ બાબતોમાં ભાગ લેવા મળ્યું. એ આ બધી મારી તમામ આટલા વર્ષોની પબ્લિક સર્વિસ જે છે એનો મારો સફર રહી છે. એટલે દર્શક મિત્રો કે આ એક જીવતું જાગતું ઉદાહરણ છે કે જો આપણે મક્કમ મનથી કંઈ નિર્ણય કરી દઈએ તો આપણું સપનું 100% સાકાર થાય. અને સારા અધિકારી આવે તો ગુજરાતના વેપાર ધંધામાં શું ઇમ્પેક્ટ આવે છે, શું ચેન્જીસ આવે છે એ આપણે જોઈ શકીએ છીએ. પણ બરાડ સાહેબ, અમે તો એક સામાન્ય વર્ગના માણસો છીએ અને અમારે માટે તો આંધળે બહેરું કૂટા એવી પરિસ્થિતિ હોય કે MSME વિભાગ ઘણી બધી પ્રવૃત્તિઓ કરતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમે નાના વેપારીઓ અમને બહુ ખ્યાલ નથી હોતો. એટલે અમે ઘણીવાર કહેતા હોય કે MSMEમાં તકો પણ એટલી રહેલી છે અને ચેલેન્જ પણ એટલી રહી છે. તો તમે MSMEને કઈ રીતે મૂલવો છો? MSMEનો જે પ્રશ્ન સિદ્ધાર્થભાઈ ખૂબ સારો છે. કોઈ પણ દેશના ઉદ્યોગોના કમ્પોઝિશનની વાત કરીએ તો કોઈ પણ દેશ, ભારત હોય કે ભારત સિવાયના, તો એના ટોટલ કમ્પોઝિશનમાં અથવા તો કુલ સંખ્યામાં MSME અને નોન MSME કહેવા જાવ તો જે તે દેશની અલગ અલગ, દરેક દેશની પોતપોતાની અલગ અલગ MSMEની વ્યાખ્યા હોય છે. તો જે તે દેશની જે વ્યાખ્યા હોય એ હિસાબે દરેક દેશમાં જોવા જાવ તો MSME એ ટોટલ ઇન્ડસ્ટ્રીની અથવા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સની સંખ્યામાં આશરે 90 થી 95% એનો હિસ્સો હોય છે. અને બાકીના જે 5 થી 10% છે એ નોન MSME અથવા લાર્જ ઇન્ડસ્ટ્રી હોય છે. અને MSMEનો ફાયદો એ છે, MSMEનું સ્ટેટસ હોવાનો ફાયદો એ છે કે તમે ઓછા મૂડીરોકાણથી વધારે રોજગારી આપો છો. તમારા દેશની જે મહાન સમસ્યા કહો કે અથવા તો મહાન જરૂરિયાત કહો કે જેમાં તમારા આખા વર્કફોર્સને રોજગારી પ્રોવાઈડ કરવાની રહે છે, એવા સંજોગોમાં આપણે જો MSME હોઈએ તો ઓછું મૂડીરોકાણ, માનવબળનો સારો ઉપયોગ અને મોટા ભાગે અથવા તો મોટી સંખ્યામાં આપણે માનવબળને રોજગારી આપી શકીએ છીએ. એટલે MSMEનું આ દ્રષ્ટિએ કોઈપણ દેશની વાત કરીએ તો ખૂબ જ મોટું મહત્ત્વ છે. ભારતમાં તો એટલા માટે કે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. એટલે ભારતના આટલા બધા યુવાનોને, જે આજે 35 વર્ષથી નીચેની સંખ્યા છે, એ બહુ મોટી સંખ્યા છે. ત્યારે આ લોકોને આપણા આ માનવબળને રોજગારી મળે એના માટે MSMEનું ખૂબ મોટું ઇમ્પોર્ટન્સ છે. એટલે બારડ સાહેબ, આ જે વાત કરી MSME, મિત્રો તમને જણાવી દઉં કે દેશના અર્થતંત્ર જે ચલાવે છે તો એ MSME સૌથી વધારે રોજગારી આપે છે. અને 80%થી વધારે રોજગારી એ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ અથવા તો હું કહું કે સંગઠિત MSME અને અસંગઠિત અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી રોજગારી મળે છે.
એટલે ખૂબ જ મહત્ત્વનું પ્રદાન આપણી ઇકોનોમીમાં રહેલું છે. ભારત સાહેબ, બીજો પ્રશ્ન એ આવે છે કે તમારા અનુભવના આધારે જે ઇનોવેશન છે, તો ગુજરાતનું જે દરિયાકાંઠો છે ત્યાં મીઠું પાકે છે, પછી સાઉથ ગુજરાત લઈ લો તો સુરત છે ટેક્સટાઇલનું હબ છે, અમદાવાદ છે તો કેમિકલનું હબ છે, વળી પાછું સુરત લઈ લો તો ડાયમંડનું હબ છે. તો સોલ્ટ ઇન્ડસ્ટ્રી, મીઠા ઉદ્યોગ, કેમિકલ ક્ષેત્ર, ટેક્સટાઇલ ક્ષેત્ર, ડાયમંડ ક્ષેત્ર અને આપણું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, એમાં કેવા પ્રકારના ઇનોવેશન આ વર્ષો દરમિયાન થઈ રહ્યા છે એ વિશે આપ થોડું, અને ક્યાં રોજગારીની તકો ઊભી છે અથવા તો કયો ક્ષેત્ર વિકસતો છે અને કયા ક્ષેત્ર અત્યારે સનરાઈઝ અને સનસેટ સેક્ટરમાં છે? જી, આપણે જેમ કીધું એમ ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ જ ડાયવર્સ કહી શકાય એવા ક્ષેત્રોમાં ઇન્ડસ્ટ્રીનું અસ્તિત્વ છે, એમએસએમઈઝનું અસ્તિત્વ છે. આપણે ડાયમંડની વાત કરી તો આખા દુનિયામાં જે ડાયમંડ પ્રોસેસ થાય છે એના 90% ડાયમંડ આપણા ગુજરાતની અંદર પ્રોસેસ થયેલા હોય છે. આપણી પાસે ખૂબ જ મોટો દરિયા કિનારો છે, 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. આપણી પાસે કચ્છનું નાનું અને મોટું રણ છે. તો આ જે પ્રદેશો છે ત્યાં સોલ્ટ પ્રોડક્શન ખૂબ સારું થાય છે. આપણા જેટલી તક કદાચ ભારતના કોઈ રાજ્યને નથી. જે ગુજરાત જે છે એ મીઠાના ઉત્પાદનની દ્રષ્ટિએ પણ કહી શકાય કે મોટામાં મોટું રાજ્ય છે. લગભગ 80% આખા દેશનું મીઠું ગુજરાત પકવે છે. ઓહો, એટલે એવું કહી શકાય કે ભારતના લોકો ગુજરાતનું મીઠું ખાય છે. જી બિલકુલ. સાથે ડાયમંડ ક્ષેત્રની વાત કરી તો એ પણ એક રોજગારી આપનારું મોટું ક્ષેત્ર છે. અને મને યાદ છે કે લેબ ગ્રોન ડાયમંડ હમણાં ખાસું ચર્ચામાં છે. તો પહેલાંનો શું સમય હતો અને હવે શું પરિવર્તન આવી રહ્યું છે? સાથે સાથે જે ટેક્સટાઇલ સેક્ટર છે તો એમાં અમુક ચેલેન્જીસ પણ આવી રહી છે. તો એ ક્ષેત્રે સરકારની ઘણી બધી પોલિસીઓ આ સેક્ટરમાં એમએસએમઈની વિકાસ માટે પોલિસીઓ છે, તો એ કઈ દિશામાં છે અને આગળ જતાં આપણને એ કઈ રીતે ફાયદારૂપ થઈ શકે? કારણ કે હું તો ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું, તો હું તો એવું જ ઈચ્છું મારા જિલ્લામાં હું મારો ધંધો નાખું તો મારે શહેરીકરણમાં ના જવું પડે. તો એ વિશે સરકારશ્રી તરફથી કંઈક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે? જી સિદ્ધાર્થભાઈ, આપનો આ જે પ્રશ્ન છે આમ તો મલ્ટિપલ આન્સર્સ સાથે હું કહી શકું એમ છું. આપણે એમએસએમઈની હમણાં જે વાત કરી અને બીજા ક્ષેત્રોમાં સેક્ટર સ્પેસિફિક પણ વાત કરી, ડાયમંડ છે, ટેક્સટાઇલ છે, ફાર્મા છે, કેમિકલ છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે, જે ગુજરાતના ડાયવર્સ જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં મેં જે કીધા બધા ક્ષેત્રોમાં આપણે ઉત્પાદનો થાય છે. હવે એમએસએમઈની જે ચેલેન્જીસની વાત કરીએ તો એની જે નબળાઈઓ છે, એક એમએસએમઈ તરીકે તમે જ્યારે નાના હો ત્યારે તમારી પાસે સાધનો ઓછા છે, સંસાધનો ઓછા છે, એટલે જે મર્યાદાઓ છે, જે ચેલેન્જીસ છે એની વાત કરીએ તો સૌથી પહેલું તો ફંડની વાત છે કે પૈસા ક્યાંથી લાવવા. ઊભું તો કરી દીધું પણ માર્કેટિંગ માટે પૈસા જોશે, થોડું ઘણું રિસર્ચ કરવું તો પૈસા જોશે. એટલે સૌથી મોટો અગત્યનો પ્રશ્ન છે એ મનીનો છે, ફંડનો. એક ચેલેન્જ એ છે. બીજી ચેલેન્જ છે ઇકોનોમી ઓફ સ્કેલ, આપણે જેને કહેવાય કે જે ચાઇના અને જાપાનમાં જે ઇકોનોમી ઓફ સ્કેલનો મતલબ એવો છે કે તમે જેટલા વધારે મોટા થાવ, એટલે કે તમારો સ્કેલ જેટલો મોટો હોય એટલું તમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચી આવે, એટલું તમારું માર્કેટિંગ કોસ્ટ નીચી આવે, એટલું તમે માર્કેટ દુનિયાને દેખાડી શકો, અને તમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચું આવે, તમારું ઓછો નફો હોય છતાં પણ ખૂબ જ મોટો વેપાર કરીને તમે સસ્ટેન કરી લો, તમે પ્રોફિટેબલ બનો. એટલે એમએસએમઈઝ માટે બિકોઝ એનો જે સ્કેલ છે ઓછો રહેવાનો છે, નહીં તો એમએસએમઈ રહે જ નહીં. જો સ્કેલ મોટો કરવો હોય તો એમએસએમઈ રહેશે નહીં. પણ એમએસએમઈ તરીકે જ્યારે છે અસ્તિત્વમાં, ત્યારે એનું ઇકોનોમી ઓફ સ્કેલ ન હોવાને કારણે એને એક સૌથી મોટું નડતર એ છે કે એ બીજા લોકો જે લાર્જ યુનિટ્સ છે અથવા લાર્જ કંપનીઝ છે અથવા તો બીજા દેશની કંપનીઓ છે જે એના કરતાં ખૂબ જ મોટા સ્કેલમાં છે, માસ સ્કેલમાં છે, એની સામેની કોમ્પિટિશનમાં એ ટકી શકે નહીં. એટલે આ એક બીજી ચેલેન્જ છે. ત્રીજી ચેલેન્જ છે ટેકનોલોજી. એમએસએમઈ નાનો હોવાને કારણે ટેકનોલોજીની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરી શકે છે. એ પોતે ટેકનોલોજીકલ રિસર્ચિસ ઓછા કરી શકે છે કારણ કે એનું બજેટ ઓછું પડે ત્યાં, એટલે ટેકનોલોજીકલી પણ એ માર ખાય છે. અને ચોથું છે સ્કિલ્ડ લેબર. એમએસએમઈ હોવાને કારણે, નાની ઇન્ડસ્ટ્રી હોવાને કારણે અને ગુજરાતમાં
આપણા ત્યાં જે વર્કફોર્સ છે એ પણ સ્કિલ્ડ લેબર તરીકે ઓછો છે. બહારથી આવનારા લોકો ઘણી વખત ઘણા સ્કિલ હોય છે. એટલે આ બધી ગુજરાતની સામે MSMEની સામે ચેલેન્જીસ છે. એને ઓવરકમ કરવા માટે દરેક ઉદ્યોગકાર છે એણે પોતાની ઇન્ટરનલ જે સ્કિલ છે, ઇન્ટરનલ કેપેસિટી છે, કોન્ફિડન્સ છે, અથવા તો ગટ ફિલિંગ અથવા જેને કહેવાય ને અંતઃસ્ફુરણા, અથવા આપણે દેશી ભાષામાં કહીએ ને કે જે જુગાડ કરવાની જે આવડત હોવી જોઈએ એ કેળવવું પડે. અને અવેલેબલ સંસાધનો, રિસોર્સિસ જે છે એનો ઉપયોગ કરીને આને ઓવરકમ કરવું પડે. સૌથી મહત્ત્વનું કોઈપણ આંટરપ્રિન્યોર માટે જે છે સેલ્ફ કોન્ફિડન્સ, એની પાસે પોતાનો કોન્ફિડન્સ હોવો જોઈએ. એક નાનકડું આમ તો રમૂજી ઉદાહરણ છે કે એક ટૂચકો છે અમેરિકાની કોઈ વાર્તા જેવું છે કે એક માણસ છે એ પોતાના ઉદ્યોગમાં નિષ્ફળતા મળી, એટલે આપણે બહુ ટૂંકમાં જો વાર્તા કહીશ, નાસીપાસ થઈ ગયો અને ગાર્ડનમાં આવીને બેઠો અને મનમાં ખૂબ જ ડિપ્રેશન હતું અને મૂંઝવણ ચાલતી હતી. એટલે એણે વિચાર કરતો હતો કે ભાઈ હવે આવું જિંદગી જીવવી, હું હારી ગયો છું, થાકી ગયો છું, લેણદારો પૈસા માગી રહ્યા છે અને જ્યાંથી પૈસા આવવાના હતા ત્યાંથી પૈસા આવી નથી રહ્યા, એટલે હવે તો આવી જિંદગીને શું કરું, એટલે આત્મહત્યાનું વિચાર કરી રહ્યો હતો. એમ જ બેઠો તો ત્યાં એક સજ્જન આવ્યા અને સજ્જને એની પાસે વાતચીત કરી અને વાતમાં બધું જાણ્યું, એની પાસેથી વિગતો જાણી. એટલે સજ્જને આ ભાઈને એમ કીધું કે તારે કેટલા પૈસાની જરૂર છે ઊભા થવા માટે, બેઠા થવા માટે? એટલે એણે કીધું કે સાહેબ મારે અત્યારે 10 લાખ રૂપિયાની, એટલે ડોલરના ટર્મમાં છે પણ આપણે 10 લાખ રૂપિયા રાખીએ, 10 લાખ રૂપિયાની જરૂર છે, તો 10 લાખ રૂપિયા મળી જાય તો હું મારા બિઝનેસને બેઠો કરી શકીશ. એટલે પેલા સજ્જને એક ચેકબુક કાઢીને અને 10 લાખ રૂપિયાનો ચેક લખી આપ્યો, નીચે સહી કરી, સહી કરીને ચેક એને આપ્યો. હવે આ જે ચેક આપનાર વ્યક્તિ હતો એ અમેરિકાનો જે બિલિયનર કહેવાય એવી એક હસ્તી હતી અને આને ચેક ખિસ્સામાં નાખીને પછી ઘરે ગયો. પછી વિચાર કર્યો કે ભાઈ હવે મારી પાસે પૈસા તો આવી ગયા છે ચેકના સ્વરૂપમાં, પણ બિફોર આઈ એનકેશ બેંકમાં જઈને મને મારી રીતે બી થોડું અજમાવી જોવા દો, હું મારાથી શું કરી શકું છું, એમ વિચારીને એણે એના વિશ્વાસુઓને, કામદારોને સાથે કામ કરતા તેવાને ભેગા કર્યા અને બેસીને ચર્ચા વિચારણા કરીને થોડું ઘણું સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કર્યું અને લેણદારોનો સંપર્ક કર્યો, જેની પાસેથી પૈસા માગતો હતો એના સંપર્ક કર્યા. એમ કરીને થોડું ક્યાંક એને એવું થયું કે ધીમે ધીમે કરીને એ થોડો બહાર આવ્યો. ચેક હજી એની પાસે પડ્યો હતો. એમ કરતાં કરતાં 1 વર્ષ થયું. એ પહેલાં જે વડીલ એને ચેક આપી ગયા તેણે કીધું હતું કે પૈસા તારે પાછા આપવા હોય તો 1 વર્ષ પછી આ જગ્યાએ આવીને પાછા આપી દેજે, તું બેઠો થઈ જાય પછી, જ્યારે તારું ધંધો જામી જાય. એટલે આમ કરતાં કરતાં 1 વર્ષ પૂરું થયું અને ધંધો જામી ગયો તો ચેક એનકેશ કરવો પડ્યો નહોતો. એટલે એ ભાઈ ગાર્ડનમાં પાછા ગયા અને રાહ જોઈ પેલા સજ્જનની કે આવે. અને ત્યાં એ સજ્જન આયા પણ ખરા અને 2 જણા વાતોચીતો કરે છે. ત્યાં બાજુમાંથી 2-3 નર્સ એ દોડતી આવી અને પેલા ભાઈને, જે સજ્જન હતા પૈસા ચેક આપનારા, એમને લઈને ખેંચી જવા માંડી. એટલે પેલા ભાઈ પ્રતિકાર કર્યો કે ભાઈ શા માટે લઈ જાઓ છો તમે આમને? તો ક્યારે આ તો કે મેન્ટલ હોસ્પિટલમાંથી આવે છે અને આ બધાને એમ કહે છે કે હું આ બિલિયનર છું અને એવી રીતે બધાની સાથે પૈસા વેચતા ફરે છે ચેકબુક. એકચ્યુઅલી હી વોઝ એ મેન્ટલ પેશન્ટ, પણ એણે આપેલો ડમી ચેક કે જે કહો એની ચેક ખિસ્સામાં હોવાની તાકાતથી પેલા ભાઈનો સેલ્ફ કોન્ફિડન્સ ઊભો થયો અને એ એનો ધંધો ચાલુ કર્યો, ધંધો પાછો બેઠો કર્યો. અદ્ભુત. એટલે આ તો એક વાર્તા છે, કદાચ સત્યતા હશે, પણ કહેવાનો અર્થ સારો છે કે સૌથી પહેલું લક્ષણ કોઈ પણ માણસની સફળતાનું એ વિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ સૌથી પહેલો. બરાબર છે. ત્યારબાદ એણે ભેગી કરેલી સ્કિલ્સ, એનું એજ્યુકેશન, એની એક્વાયર્ડ સ્કિલ્સ, લોકો સાથેનો પરિચય, લોકો સાથેના સંપર્કો, રિલેશનશિપ્સ, આ બધું જે છે એક આંતરપ્રિન્યોર માટે ખૂબ પાયાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. એટલે બારડ સાહેબ, દર્શક મિત્રો, આ મુદ્દે ટેક્સટાઇલ આપણે ઇન્ડસ્ટ્રી જોઈ લો તો અરવિંદ મિલ 50 વર્ષથી પણ વધારેનો સમય થઈ ગયો છે અને અડીખમ ઊભી છે. આ ઉદાહરણ આપું ટેક્સટાઇલ સેક્ટરનું.
ડાયમંડ સેક્ટરમાં આપણે સવજીભાઈ ધોળકિયા અને શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું નામ તો સાંભળેલું જ છે. એ ડાયમંડ સેક્ટર થયું. મીઠાના ઉદ્યોગ છે તો ભાવનગરમાં મીઠાવાળો એક પરિવાર છે, વર્ષોથી એમનો દબદબો છે. અને મને તો એક સમયે મિત્રો આ જાણવા જેવું છે કે જામનગરના મહારાજાએ એમને બોલાવ્યા હતા અને કે તમારે જ્યાં નજર પહોંચે, જેમ અશ્વમેઘનો ઘોડો દોડે ને એવી રીતે એમને કહેવામાં આવ્યું હતું કે અહીંયા મીઠાનો ઉદ્યોગ સ્થાપો. અને એ લોકો સિંધ પ્રાંતમાંથી આવ્યા હતા. અને આજે જુઓ કે મીઠાના ઉદ્યોગ ગુજરાતમાં કેટલી હરણફાળ છે. અને શેર બજારની વાત, અમારા ધંધા પાણીની વાત છે એટલે શેર બજારની વાત તો કરવી જ પડે. તો ભાવનગરના મહારાજાએ એ સમયમાં મીઠાની અને એને લગતા વ્યવસાયનું લિસ્ટેડ કંપની બનાવી હતી. એ 1904ની વાત છે, હું ખોટો ના આવતો. એટલે કે ક્યાંક ને ક્યાંક અમારે તો ગુજરાતીઓએ તો આપણે ઈડરિયો ગઢ જીતવાની વાત છે. હવે વાત આવે છે સ્ટાર્ટઅપની, કે અમારા સપનાઓ ખૂબ ઊંચા છે, આપણા ગુજરાતના સપનાઓ ખૂબ ઊંચા છે. અને જેવી રીતે નાનજી કાળીદાસ મહેતાએ આફ્રિકામાં આપણો પરચમ લહેરાયો હતો, તો આજકાલ સ્ટાર્ટઅપ પણ ઘણું બધું કાઠું કાઢી જ રહ્યા છે. તો તમને એટલે કે તમારા કામગીરીના ભાગરૂપે પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ પણ મળેલો છે. તો એગ્રીકલ્ચર અને એન્જિનિયરિંગમાં પણ ઘણા બધા સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે. તો અમારા દર્શકોમાં ગ્રામીણ વિસ્તારના યુવા ખેડૂતો પણ છે અને આઈટીઆઈમાંથી પાસ કરેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ છે. તો એ દિશામાં શું ચાલી રહ્યું છે સ્ટાર્ટઅપ વિશે? ખરેખર તો સિદ્ધાર્થભાઈ, ગુજરાતમાં આંત્રપ્રેન્યોરિયલ સ્કિલ અથવા તો સંશોધનાત્મક જે માઇન્ડસેટ છે એ વર્ષો પુરાણો, સૈકાઓ જૂનો કદાચ છે. તમે શરૂઆતમાં કીધું તેમ આપણા રાજ્યે જ્યારે એર ટ્રાફિક નહોતો, એર રૂટ નહોતો, ત્યારે પણ સ્ટીમરોમાં અહીંથી આપણા ગુજરાતના દરિયા કિનારાઓથી જઈને આફ્રિકા અને યુરોપના દેશો સાથે વેપારો કરેલા છે. સૈકાઓ આપણા જૂના ધોલેરા અને બધા જૂના બંદરો હતા કે જ્યાંથી વિદેશના વેપારો થતા હતા. એ જોતા ગુજરાતનું બેકગ્રાઉન્ડ ખૂબ જ સમૃદ્ધ છે. એ ઉપરાંત રાજ્ય સરકારે પણ સ્ટાર્ટઅપ, હમણાંનો નવો આવેલો વર્ડ કહેવાય, પણ જે વ્યક્તિ પોતાના કોઈ આઈડિયા આજના જમાનામાં કોઈ જૂની પદ્ધતિથી થતી કામગીરીને નવી પદ્ધતિમાં કેવી રીતે કરી શકાય, કોઈ નવા પ્રકારનું પ્રોડક્ટ કેવી રીતે બનાવી શકાય, એવું જો આઈડિયા હોય, એ આઈડિયાને ડેવલપ કરીને એમાંથી કોઈ પ્રકારની નવી પ્રોડક્ટ અથવા તો કોઈ નવી સર્વિસ ઊભી કરી શકાય એવું કોઈને લાગતું હોય તો એ આઈડિયા એ કોઈનો ઇજારો નથી. ઇટ કુડ બી એ સ્કૂલ ડ્રોપ આઉટ, ઇટ કુડ બી એ સ્કૂલ સ્ટુડન્ટ, ઇટ કુડ બી એ કોલેજ સ્ટુડન્ટ, ઇટ કુડ બી એ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ઓલ્સો. તો એવા કોઈ પણ વ્યક્તિના અંદર એના સમૃદ્ધ દિમાગમાં કોઈ આઈડિયા આવ્યો અને આઈડિયામાંથી એને કોઈ પ્રોડક્ટ ઊભી કરવી છે, તો અગાઉ સરકારો દ્વારા આ બાબતે કદાચ કોઈ પ્રોવિઝન નહોતું, પણ 2015માં ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની એક પોલિસી લોન્ચ કરી. એમાં આવા કોઈ પણ વિદ્યાર્થીને અથવા તો આવા કોઈ પણ વ્યક્તિને પોતાના ફળદ્રુપ મગજમાં આવેલો આઈડિયા, જેમ કે અત્યારે આપણે પેટ્રોલ ને ડીઝલથી ગાડી ચાલે છે અથવા બહુ તો બેટરીથી ચાલે છે, પણ કોઈને એવો વિચાર આવે કે ખાલી પેડલ મારો, એકવાર મારો, ખૂબ પેડલ મારી દો, ચાલુ થઈ જાય, પછી પેડલ જ ના મારવા પડે અને ગાડી ચાલે તમારી, કે ટુ વ્હીલર ચાલે. તો આવો કોઈ આઈડિયા આવ્યો અને કેવી રીતે આવું થઈ શકે એવું એના દિમાગમાં કદાચ એક આઉટલાઇન પણ હોય એવા આઈડિયાની કે ભાઈ કેવી રીતે થઈ શકે. તો એવા સંજોગોમાં એ આઈડિયાને એને જે વિકસાવવા માટે જે ખર્ચો થાય, એ ખર્ચો કેવી રીતે મળી રહે, એ પણ આપણે આખું મિકેનિઝમ ઊભું કર્યું. અને આજે 2015થી લઈને આજની તારીખ સુધીમાં આપણી જે આ પોલિસી આપણે ચલાવી રહ્યા છે, એમાં 50થી વધારે ઇન્સ્ટિટ્યૂટ્સ આપણે ઇન્ક્યુબેટર તરીકે, એટલે આઈડિયાને ઇન્ક્યુબેટ કરે એવી 50થી વધારે ઇન્સ્ટિટ્યૂટ આપણે એમાં એને ડેઝિગ્નેટ કરી છે, આપણે એમને માન્યતા આપી છે. અને આ ઇન્સ્ટિટ્યૂટની અંદર એના થ્રુ આવનારા જે વ્યક્તિઓ છે એ પોતાના સંશોધનને આગળ વધારવા માટે આપણી પાસે એપ્રોચ કરે ત્યારે આપણે એને વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધી એનું જે પ્રોડક્ટને ડેવલપ કરવી છે એના માટેના પૈસા આપણે આપીએ છીએ. આ ઉપરાંત એનો મંથલી ગુજારો પણ ચાલે, સંશોધન ચાલે દરમિયાન, એના માટે આપણે 1 વર્ષ સુધી દર મહિને એને 20,000 રૂપિયા સુધી આપણે સસ્ટેનન્સ અલાઉન્સ પણ આપીએ છીએ. એટલે આ થઈ વાત આપણી સ્ટાર્ટઅપની પોલિસીની, સ્કીમની. આમાં ઘણા બધા ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ આપણી પાસે આવે છે. આપણે કીધું તેમ એગ્રીકલ્ચરના ક્ષેત્રે, એન્જિનિયરિંગના ક્ષેત્રે, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે,
કે જે અત્યારે આપણે જાણીએ છીએ કે ફોસિલ ફ્યુઅલ એટલે કે જે પેટ્રોલ ડીઝલ જે વાપરીએ છીએ એની સામે હવે ચેલેન્જ આપણી પાસે એ છે કે આપણે ભવિષ્યમાં આવતા 20, 25, 30 વર્ષોમાં આ બધું ખલાસ થઈ જશે પેટાળમાંથી, જે અશ્મિકૃત ઈંધણ આપણે વાપરીએ છીએ. એટલે બારડ સાહેબ આ મુદ્દે એ મારો અગાઉ હવેનો પ્રશ્ન એ જ હતો અને તમે મનની વાત કરી કે ગુજરાતનું બિઝનેસ ભવિષ્યનું સસ્ટેનેબલ અને ઇનોવેટિવ આસ્પેક્ટ ઉપર આજુબાજુ રમતું રહેવાનું છે. તો હવે ભવિષ્ય કઈ દિશામાં છે? કારણ કે મિત્રો જે સરકારશ્રીની યોજનાઓ છે તો એ તમને કહી દો, પેટન્ટ, ટ્રેડમાર્ક, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં પણ આપણે જે ખર્ચો કરતો હોય તો એમાંથી અમુક રકમ સરકાર આપણને રિમ્બર્સમેન્ટ, સબસિડી કે ગ્રાન્ટ જે કણ હોય એ આપણને નાણાકીય લાભ આપે છે. સાથે સાથે લોન જોઈતી હોય તો એ સબસિડાઇઝ રેટ ઉપર આપે છે. બહેનો માટે પણ વિશેષ યોજનાઓ છે અને તમે ઓનલાઈન સર્ચ કરો કે સ્કીમ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અથવા તો MSME વિભાગની, કેન્દ્ર સરકારનું MSME વિભાગ અને રાજ્ય સરકારનું MSME વિભાગ, તો અસંખ્ય યોજનાઓ છે અને એનો આપણે લાભ લેવો જોઈએ. તો જે ફ્યુચરિસ્ટિક બિઝનેસ છે તો એ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? આપણે જે વાત કરતા હતા રિન્યુએબલ એનર્જી, તો હવે હું તો ધંધા પાણીની વાત કરું, આપણે તો બધા ધંધાદારીઓ છે, તો કયા એરિયામાં મારે ધ્યાન આપવું જોઈએ જેથી કરીને મને માન, મોભો, હોદ્દો અને રૂપિયા બધું મળે? અત્યારે રિન્યુએબલ એનર્જી પર ઘણું ફોકસ છે. રાજ્ય સરકાર રૂફટોપ સોલાર માટે પણ સબસિડી આપે છે. ઇવન પ્રોડક્શન યુનિટ હોય તમારું અને કેપ્ટિવ કન્ઝમ્પશન એટલે કે તમારા પોતાના વપરાશ માટે જો ત્યાં ફેક્ટરી ઉપર રૂફટોપ આપ લગાવો અથવા તો કોઈ આસપાસના ક્ષેત્રમાં સોલાર પેનલ લગાવીને એ વીજળી તમે તમારા કન્ઝમ્પશન, તમારા પોતાના ઉપયોગ માટે વાપરો, તો એમાં પણ આપને લોન લઈને જો આપ કરો તો ઇન્ટરેસ્ટ સબસિડી એટલે વ્યાજમાં સહાય આપણે આ યોજનામાં મળે છે. આ ઉપરાંત ઘણી બધી MSMEની યોજનાઓ છે જેમાં આપને કેપિટલ સબસિડી મળે છે 10%થી લઈને 25% સુધી, 5%થી લઈને 7, 8, 9% સુધી વ્યાજમાં સહાય મળે છે ટર્મ લોન લઈને જો ધંધો કરો તો. આ ઉપરાંત તમે કીધું પ્રમાણે પેટન્ટ માટે અસિસ્ટન્સ મળે છે. પાવરની લાઇન નજીકના સબસ્ટેશનમાંથી લેવાની થાય તો એમાં જે ખર્ચો થાય એમાં પણ આપણે 35% સબસિડી આપીએ છીએ. આવી રીતે સિદ્ધાર્થભાઈ કીધું એ પ્રમાણે MSME કમિશનર અથવા તો ઉદ્યોગ કમિશનર, ઇન્ડસ્ટ્રીઝ કમિશનર લખીને વેબસાઇટમાં આપણે પોર્ટલમાં જો ગૂગલ સર્ચ આપીશું તો આખી જે ઉદ્યોગ કમિશનરની, MSME કમિશનરની વેબસાઇટ ખુલશે. એમાં ઇન્સેન્ટિવ સ્કીમ્સ લખવામાં આવશે. એને ઇન્સેન્ટિવ સ્કીમ પર જશો તો અસંખ્ય યોજનાઓ આપણે કીધું પ્રમાણે અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ ખર્ચાઓ જે તમે કરો છો એ તમામ ખર્ચાઓ સબસિડાઇઝ થતા જોવા મળશે. એટલે આ ઉપરાંત હવેનો જે ઉદ્યોગ થશે એ પ્રણાલીગત ઉદ્યોગો હતા પહેલાં એનાથી થોડું જુદું કરવું પડશે. જુદું થશે એટલા માટે કે આવનારા ભવિષ્યની અંદર અત્યારના પ્રદૂષણને ધ્યાને લઈને, વીજળીના કન્ઝમ્પશનને ધ્યાને લઈને, પાણીના વપરાશને ધ્યાને લઈને, હવેના સંજોગોમાં ક્લાઇમેટ ચેન્જને લઈને ઘણા બધા ગ્લોબલ વોર્મિંગને કારણે અને ઘણા બધા પરિવર્તનો આવવાની સંભાવના છે. આ બધું ધ્યાને રાખીને હવે જે ધંધાઓ થશે એ આ બધાને સાપેક્ષમાં કરવા પડશે. દરેક મેં આપણે વાત કરી પ્રમાણે આ બધી અમારી યોજનાઓ તો છે જેમાં કોટેજ માટે એટલે ગૃહ ઉદ્યોગો માટે પણ 8 લાખ રૂપિયા સુધીના ઇન્વેસ્ટમેન્ટની પણ યોજનાઓ છે, 50 લાખ રૂપિયા સુધીના ઇન્વેસ્ટમેન્ટની પણ યોજનાઓ છે કોટેજ ઇન્ડસ્ટ્રીમાં. અને MSME માટે મેં જે પ્રમાણે કીધું પ્રમાણે અનેક પ્રકારની કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી બધી યોજનાઓ છે. પણ હવે જે લોકો આપણા દર્શક મિત્રોમાંથી જે નવો ધંધો કરવાના છે અથવા કોઈ પ્રણાલીગત ક્ષેત્રમાં નથી, એમણે ટેકનોલોજીના ક્ષેત્રમાં જવું પડશે. મશીન લર્નિંગના ક્ષેત્રમાં, રોબોટિક્સના ક્ષેત્રમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ હવે મદદમાં લેવું પડશે. આની સાથે સાથે ક્લાઇમેટ ચેન્જની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવા પણ ધંધા કરવા પડશે કે જે વધારેમાં વધારે આપણા પૃથ્વીના વાતાવરણને અનુરૂપ થાય અને પ્રદૂષણનું પોટેન્શિયલ જેનું ઓછું હોય એવા ધંધાઓ કરવા પડશે. વપરાશ ઓછો હોય અથવા તો રિન્યુએબલ વપરાશ વધારે હોય, સર્ક્યુલર ઇકોનોમી જેને કહીએ આપણે, એટલે રિસાયકલેબિલિટી જેમાં વધારે હોય, આ બધી બાબતો ધ્યાનમાં રાખીને પણ આપણા ધંધા કરવા પડશે. નહીં તો શું થશે કે ભવિષ્યની આપણી જે પેઢી છે એ આપણે જો પ્રદૂષણ વધારતા ધંધાઓ, પ્લાસ્ટિક્સના ઉપયોગના ધંધાઓ, અનરિસાયકલેબલ
બાબતો અથવા તો નોન સર્ક્યુલર ઇકોનોમીને વધારે આપણે જો વપરાશમાં લીધી હશે તો ભવિષ્યની પેઢી છે, આપણા પછીની તરતની જે પેઢી છે એ ખૂબ જ ખરાબ રીતે અફેક્ટ થશે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આજે જ્યાં વરસાદ નહોતો પડતો દુબઈ જેવા ક્ષેત્રોમાં ત્યાં પૂર આવે, જ્યાં બરફ સંઘરાતો હતો ત્યાં ગ્લેશિયર્સ પીગળે અને અલગ અલગ પ્રકારની જે આપણે કલ્પના પણ ન કરી હોય એવી મહામારીઓ, એવા બેક્ટેરિયા વાયરસ પણ જીવતા થાય. આ બધી સંજોગોને ધ્યાને લઈને હવેના ઉદ્યોગો જાગૃત એક કોન્શિયસ ઉદ્યોગકાર તરીકે કરવાના રહેશે. એ પણ એક વધારાની વસ્તુ હું આપને કહું છું. બરાબર છે. એટલે ફ્રેન્ડ્સ, આમને જે અનુભવનો નિચોડ આપણને મળી રહ્યો છે અને ભવિષ્યમાં તમને કહી દઉં, યુરોપમાં આપણે શેર બજારમાં જઈએ ને, હવે શેર બજારની તો વાત કરવી જ પડે, તો એ જે કંપની સસ્ટેનેબલ રિપોર્ટિંગ કરતી હોય છે, સોશિયલ ઓડિટ કરતી હોય છે, એ લોકો ઇન્વેસ્ટરો એવી કંપનીને વધારે પ્રિફર કરે છે. એટલે આવનારા દિવસોમાં સસ્ટેનેબલ બિઝનેસીસ હશે અને પછી એનો આપણે આઈપીઓ લાવશું કે લિસ્ટેડ કંપનીઓ હશે ને તો એના શેર બજારમાં સારા એવા ભાવ મળશે. કારણ કે શેર બજાર એ આપણા નસે નસમાં વસે છે, એટલે એ દૃષ્ટિકોણથી પણ આપણને ફાયદારૂપ છે, પર્યાવરણને તો ફાયદારૂપ છે જ. સાથે હવે બારડ સાહેબ, અમારી જમાવટનો ધંધા પાણી એપિસોડમાં એક સરસ મજાનો રાઉન્ડ હોય છે, રેપિડ ફાયર. એટલે કે જે દિલની વાત હોય ને એ ખુલ્લા દિલે કરવાની અને જે મનમાં પહેલો વિચાર આવ્યો એ કહી દેવાનો. એટલે શું છે કે કુછ બાર દિલ કી ભી બાત હો સકતી હૈ, દરેક વસ્તુ દિમાગથી આપણે ના કહી શકતા હોય. તો તમારી અત્યાર સુધીની ફેવરેટ બુક કઈ? આમાં કોઈ એક બુકનું નામ હું નહીં આપું, પણ મેં મારા ઉંમરના અલગ અલગ તબક્કાએ અલગ અલગ પ્રકારના વાંચનો કર્યા. નાનો હતો ત્યારે મને ઇવન મેં ભદ્રમ ભદ્ર જેવી સાહિત્ય કૃતિ પણ મારા પ્રાઇમરી સ્કૂલ દરમિયાન વાંચી છે. અને આજના લોકોને તો કદાચ આ ટાઇટલ પણ નહીં વાંચ્યું. રમણલાલ નીલકંઠ આપણા લેખક હતા જે જૂના જમાનાના. એ ઉપરાંત એ વખતે નવલકથાઓ અને ઘણી બધી સારી સારી કુંતી નામની એક નવલકથા, પછી રસિક મહેતા બહુ સારું લખતા, એમની નવલકથાઓ વાંચતો. પણ હવે ધીમે ધીમે એમ કરતાં કરતાં હું MBAમાં થોડું બિઝનેસને લગતું વાંચન, સ્વામી વિવેકાનંદના લગતા પુસ્તકો, મેં એક જમાનામાં MBA કરતી વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું એક યુથ માટેનું પેજ આવતું, એમાં મેં થોડાક લેખો પણ લખ્યા હતા. એમાં સ્વામી વિવેકાનંદના વિશે છે, પછી મોટિવેશનલ બાબતો માટે આર્ટિકલ્સ પણ હું લખ્યો. અચ્છા, તમારા મોટિવેશનલ ગુરુ કોણ? મારા મોટિવેશનલ ગુરુ તો સ્વામી વિવેકાનંદ જ આપણે કહી શકાય. બરાબર છે. આમ તો યુથ આઇકોન ફોર ઓલ ટાઈમ કહી શકાય. એ આપણા દેશની મહાન વિભૂતિ અને ન ભૂતો ન ભવિષ્યથી દુનિયામાં આવા બહુ ઓછા લોકો પાક્યા છે. બીજું બારડ સાહેબ, એવું ટેકનોલોજી કે જે તમે રોજિંદા વપરાશમાં ઉપયોગમાં કરતા હોય એના વગર તમારો દિવસ પસાર કરવો મુશ્કેલ, એવી કઈ વસ્તુ? અત્યારે આમ જોવા જાવ તો સિદ્ધાર્થભાઈ પ્રોફેશનલ લાઈફમાં મોબાઈલ અને કમ્યુનિકેશન વગર ચાલે એવું નથી. એટલે અને એમાંય જે સગવડ થઈ છે, ડોક્યુમેન્ટ્સ ટ્રાન્સફર થઈ જાય છે તાત્કાલિક એપ્લિકેશનની અંદર. એટલે સૌથી અનિવાર્ય અંગ અને આમ જોવા જાવ તો ઇનએવિટેબલ એવિલ કહી શકાય, જેને કહેવાય ને દૂષણ હોવા છતાં પણ અનિવાર્ય છે, એવું આ મોબાઈલ ગેજેટ છે. જે બાકી સંગીતનો શોખ આખી જિંદગી રહ્યો છે. 80-90ના દશકાના જે આપણા જે ગોલ્ડન મ્યુઝિક અને સોંગ્સ રહ્યા છે, લતા મંગેશકર, કિશોર કુમાર, યશોદાસ, આ બધા મારા ખાસ શોખ રહ્યા. જો તમને કોઈ જૂનું ગીત યાદ હોય અને તમારા સુરીલા અવાજે એક લાઈન થઈ જાય તો? યશોદાસનું એક બહુ સરસ ગીત છે, તું જો મેરે સુર મેં સુર મિલા લે, સંગ गा ले तो जिंदगी हो जाए सफल, તું જો મેરે સુર મેં. વાહ! એટલે ફ્રેન્ડ્સ કે અધિકારીને પણ શોખ હોય છે અને જ્યારે સ્ટ્રેસ બસ્ટર આપણે કહીએ ને તો સંગીત ક્યાંક ને ક્યાંક આપણા દરેક ગુજરાતીઓને પ્રિય છે. અને બારડ સાહેબ, હવે અમારે શેર બજારમાં છે ને ટીપ બહુ ચાલે. ટીપ આપે ને એટલે અમે લોકો ખરીદી લઈએ, પછી ભલે ઊંધા માથે પછડાતો હોય એ અલગ વસ્તુ છે. તો આપણે સાચી ટીપ આપી છે અને યંગ એન્ટરપ્રિન્યોર્સને તમે તો ઉદ્યોગ ધંધા સાથે વર્ષોથી સંકળાયેલા છો અને જાણે અજાણે અસંખ્ય લોકોને મળ્યા હશો, ગણાય નહીં ને વીણાય નહીં, ઓલમોસ્ટ 5-6 હજારથી તો વધારે ઉદ્યોગ સાહસિકોને તમે મળ્યા જ હશો.
અને એમાંથી ઘણા એકદમ સાતમા આસમાને પહોંચ્યા હશે અને અમુક લોકોએ તમારી એડવાઇસ માની નહીં હોય તો ભોય ભગાય થયા હશે. તો એવા તમે આપણા ગુજરાતીઓને જ, આપણા મિત્રોને, આપણા ભાઈઓને, આપણી બહેનોને જે ધંધો કરવા માગે છે એને કોઈ ટીપ આપવા માંગતા હોય તો કઈ ટીપ આપશો? સૌથી અગત્યનું આપણી વાતમાં જ આમ તો આવી ગયું હતું કે કોઈ પણ ધંધો કરવા માટે ધંધાની જે સૂઝ છે એ તો એક ઇનહેરન્ટ વસ્તુ છે, અથવા તો એ તો જેને કહેવાય ને કે અનરિટન લો છે. પણ એની સાથે પોતાનો આત્મવિશ્વાસ, જેમ આપણે વાત કરી, એ કોઠાસૂઝ, આપણે દેશી ભાષામાં જેને કોઠાસૂઝ કહીએ, એ પણ હોવું જરૂરી છે. અને આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, આજના જમાનામાં જેને કહેવાય આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, એટલે જે આપણે જે પ્રણાલીગત વિચારતા હોઈએ એની બહાર જઈને તમારું એનું વિચાર તમને હોવો જોઈએ. એક નાનકડું ઉદાહરણ, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ માટેનું જ ઉદાહરણ આપું એક નાનકડું, કે ફોર્ડની એક ગાડી હતી. આ બી હું બહારની જ વાત કરું છું, અમેરિકાની. ફોર્ડની ગાડી લઈને એક વ્યક્તિ રોજ સાંજે રાત્રે એના ફેમિલી માટે આઈસ્ક્રીમ લેવા જાય. હવે આઈસ્ક્રીમ લેવા જાય ને અને વેનીલા માગે ને એટલે વાંધો ના આવે, પણ કોઈ ઓફબીટ ફ્લેવરનો આઈસ્ક્રીમ માગે એટલે પેલો આઈસ્ક્રીમ આપે જ્યારે, અને પછી એની ગાડી પાસે પાછું આવે ત્યારે ગાડી ઊંધું છે, એ ઓફબીટ આઈસ્ક્રીમ માગે એટલે પેલો આપે, પછી એ જાય તો ગાડી સ્ટાર્ટ થવામાં પ્રોબ્લેમ ના થાય. પણ વેનીલા માગે અને વેનીલાને તરત મળે ને ગાડી પાસે જાય ને ગાડી સ્ટાર્ટ ના થાય, પછી થોડી વાર થોભવું પડે પછી ગાડી સ્ટાર્ટ થાય. એટલે હવે આને કંપનીમાં કમ્પ્લેન કરી કે હું મારું વેનીલા સાથે દુશ્મની છે, ખબર નહીં મારી ગાડીને, મારું વેનીલા લઈને આવું તો મારી ગાડી સ્ટાર્ટ ના થાય. બરાબર છે. એટલે 2-3 મિકેનિકોએ ખૂબ ટ્રાય કર્યા આની ગાડીને, બધી રીતે ગાડી બરાબર છે. પછી એક બહુ હોશિયાર મિકેનિક આવ્યો, એને કીધું ચાલો રિહર્સલ કરીએ. એને જઈને દુકાન પર ગયા, પેલા વેનીલા આપ્યો, બીજો ફ્લેવર આપ્યો, અને પાછા આવ્યા, ગાડી ચાલુ થઈ. ફરી વાર પાછા ગયા, પછી વેનીલા આપ્યો અને ગાડી આવ્યા, એટલે જોયું કે હા ગાડી સ્ટાર્ટ થતા વાર લાગી. એટલે પછી ખ્યાલ આવ્યો, મિકેનિકના મગજમાં આવી ગયું કે ભાઈ આ હી થોટ આઉટ ઓફ ધ બોક્સ, કે ભાઈ આમાં શું હોઈ શકે. બધા મિકેનિક છે એ જુદું જુદું જોતા હતા. એટલે એને એના થિંકિંગથી ખબર પડી કે આને વેનીલા, એને આખું સમયનું કાઉન્ટ પણ કર્યો કે વેનીલા લઈને આવતા કેટલી વાર લાગે છે. બીજો જોયું કે વેનીલા તરત આવી જાય છે પાછો, એટલે ગાડી લઈને ગયો, બંધ કરી, વેનીલા લઈને પાછો આવ્યો. એની વચ્ચે સમય બહુ ઓછી સેકન્ડનો છે. એટલે ફોર્ડમાં એ વખત એવું હતું કે બહુ તરત જ ઓછા સમયમાં જો રીસ્ટાર્ટ કરો ને તો એ રીસ્ટાર્ટ થવામાં વાર લાગતી. એન્જિન જે કંઈ કુલિંગ હીટિંગ જે પ્રોસેસ મિકેનિકલી કંઈ હશે, મને બહુ અત્યારે એનું ટેકનિકલી આપણે નહીં જઈએ એમાં, પણ એટલે ધેટ ફેલો કુડ ડાયગ્નોઝ ધ પ્રોબ્લેમ કે આને જે સમય લાગે છે આમાં, પેલામાં 5 સેકન્ડ લાગે છે, જ્યારે બીજું આઈસ્ક્રીમ શોધતા પેલાને વાર લાગે, વેનીલા તૈયાર હોય. એટલે આવી જે વસ્તુ જે ડાયગ્નોસિસમાં આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ જે રીતે આને વાપર્યું, એવી રીતે કોઈ પણ ઉદ્યોગકારે પણ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરશે ત્યારે ઘણા બધા સોલ્યુશન્સ એને અલગથી પ્રણાલીગત સોલ્યુશનોથી જુદા સોલ્યુશન મળી શકશે. એટલે વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇઝ દેટ યુ ઇન ધીસ વર્લ્ડ ટુડેઝ ઇરા યુ હેવ ટુ ડેવલપ અ સ્કિલ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. આ એક વધારે, એટલે ક્યાંક ને ક્યાંક જે કોઠાસૂઝ કે આપણે જુગાડ કહીએ ને, એ જુગાડ ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. હવે દરેક કાર્યક્રમનો એક અંત આવતો હોય છે, અને આજે આપણે સંપૂર્ણ ધંધા ઉદ્યોગની બાબતો જે કર્મશીલ નિષ્ઠાવાન અધિકારી છે એમના શબ્દોથી જ સાંભળી, જેથી કરીને આપણને વિશ્વાસ આવે કે કેટલું બધું કામ થઈ રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં. તો કાર્યક્રમની બારડ સાહેબ પૂર્ણાહતી વખતે તમારા જ શબ્દોમાં સંગીતમય રીતે એક પૂર્ણાહતી કરવી હોય તો તમે સંગીતમય રીતે કઈ રીતે કરશો, જેથી કરીને એન્ડ પણ એટલો જ સુરીલો થાય અને હેપી એન્ડિંગ થાય? એક કિશોર કુમાર બહુ મારા ફેવરિટ સિંગર રહ્યા છે, અને બહુ નાનપણમાં રેડિયો બહુ સાંભળતા હતા. એટલે રેડિયોમાં તો બધા પ્રકારના, વિવિધ ભારતીમાં એમાં બધા પ્રકારના ગીતો આવતા, હિન્દી પણ આવતા અને ગુજરાતી આવતા એ વખતે. અને કિશોર કુમાર, લતા મંગેશકર, આ બધા ગુજરાતી ગીતો પણ બહુ સરસ ગાયા છે. એટલે એમાંથી એક હમણાં જ મને એકદમ ક્લિક થયું એ ગીત, ખબર નહીં, અને પછી ગીતો મારા મગજમાં બહુ પછી ભમવા જ માંડ્યું, હું ગાવા માંડ્યું. એટલે એ ગીત છે કિશોર કુમારે ગાયેલું. પછી જોયું મેં યુટ્યુબમાં, તો કુળવધુ નામની એક ફિલ્મ હતી, એનું આ ગીત હતું. પણ એ ગીત પછી ધીમે ધીમે મારા મગજમાં, હું અત્યારે તમે કીધું સંગીતમય રીતે પૂરું કરો તો આપણે હું દર્શકોને સંભળાવું.
ચાલતો રહેજે તું ચાલતો રહેજે જીવનની વાટે મંઝિલને માટે વિસામો ન લેજે વિસામો ન લેજે ચાલતો રહેજે ચાલતો રહેજે. થેન્ક યુ સો મચ કે આજે અમારા આ કાર્યક્રમમાં ખૂબ જમાવટ થઈ. તો દર્શક મિત્રો, ધંધા પાણીના એપિસોડમાં હું સીએ સિદ્ધાર્થ ભટ્ટ સાઇનિંગ ઓફ એન્ડ વી વિલ મીટ ફ્રોમ ધ નેક્સ્ટ પર્સનાલિટી. આવો જ કંઈક કાર્યક્રમ કરતા રહીશું અને ગુજરાતના શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ સાથે આવો વાર્તાલાપ કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.